નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। બીજા સૌથી મહત્વના સમાચાર, કેન્દ્ર સરકાર આપશે સારા સમાચાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। નિષ્ણાતોનું કહેવું છે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર આ નિર્ણય લઈ શકે છે। તો સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત થઈ શકે છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાથી 10 રૂપિયા પ્રતિ લીટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે। તો ભારતમાં મે 2023માં આના ભાવમાં છેલ્લે ઘટાડો થયો હતો। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, 16, 17 અને 18 ફેબ્રુઆરીએ ભાજપની બેઠકો। ભાજપે સંસદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 3 દિવસ સુધી બેઠક યોજવાનું નક્કી કર્યું છે। 16 ફેબ્રુઆરીએ અધિકારીઓની બેઠક અને 17 અને 18 ફેબ્રુઆરીએ કાઉન્સિલની બેઠક યોજાશે। તો આ બેઠકોમાં પક્ષના ટોચના નેતાઓ કેડરને ચૂંટણીની વ્યૂહરચના ઉપર દિશા આપશે અને વિવિધ ઠરાવો અને ચૂંટણીના એજન્ડાઓને અંતિમ સ્વરૂપ પણ આપશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ફેબ્રુઆરી મહિનામાં થશે મોટા બદલાવો। તો મળતી માહિતી અનુસાર સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે। તો સરકારની મૂડી ખર્ચમાં વધારો કરે તે પણ શક્યતાઓ છે। તો મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો જાહેર થશે। તો સબસ્ક્રાઇબર્સને પ્રથમ મકાનની ખરીદી અથવા તો બાંધકામ માટે આંશિક ઉપાડ પર કરી શકશે, જે ફેબ્રુઆરી મહિનાથી લાગુ થશે। તો એસબીઆઈની હોમ લોનની ઓફર ઉપર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટેની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી છે। તો એનએચઆઈએ કહ્યું કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરીએ બંધ થઈ જશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો યથાવત। ગુજરાત કોંગ્રેસમાંથી અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે। તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી અને ઓબીસી સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીનું નામ સામેલ છે। તો આની સાથે જ કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવીએ પણ રાજીનામું આપ્યું છે। તો એક અહેવાલ અનુસાર આ ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે। ત્યારે વિચારતી વિમુક્ત જાતિના પ્રદેશ સમિતિ સેલના પ્રમુખ જસવંત યોગી ભાજપમાં જોડાયા તેવા પણ સમાચાર મળ્યા છે। આગળના દોસ્તો બીજા સમાચાર જોઈએ તો ગઈકાલે કચ્છમાં આવ્યો ભૂકંપનો આંચકો। કચ્છ જિલ્લામાં ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી છે। તો મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ જોરદાર ભૂકંપ આવ્યો હતો। તો રિક્ટર સ્કેલ ઉપર આંચકાની તીવ્રતા 4.7ની માપવામાં આવી છે। તો આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયું હતું। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, નીતિશે 9મી વખત બિહારના સીએમ તરીકે લીધા શપથ। બિહારમાં ફરી એકવાર નવી સરકાર એનડીએ એટલે કે સત્તામાં આવી છે। તો નીતિશ કુમાર 9મી વખત મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળી છે। ત્યારે પટનાના રાજભવન ખાતે નીતિશ કુમારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। તો રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા। તો પછી બંને ડેપ્યુટી સીએમે શપથ લીધા હતા। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, નીતિશ કુમારના રાજીનામા ઉપર તેજસ્વી યાદવની પ્રતિક્રિયા। નવી સરકાર બનવા ઉપર અને નીતિશ કુમાર અંગે આરજેડીના નેતા તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપી છે। તેમણે જોરદાર પ્રહાર કરતા કહ્યું કે નીતિશ કુમાર થાકેલા મુખ્યમંત્રી છે। તો ખેલ હજુ શરૂ થયો છે અને ખેલ હજુ પણ બાકી છે। તો તેજસ્વી યાદવે કહ્યું કે અમે 17 મહિનામાં મોટું કામ કર્યું છે, તેઓએ 17 વર્ષમાં કામ ન કરી શક્યા, તો જનતા અમારા સાથ આપશે। ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર, 2 દિવસના અંતરાલ પછી ભારત જોડો ન્યાયયાત્રા ફરી એકવાર શરૂ। તો 2 દિવસના અંતરાલ બાદ ફરી એકવાર ભારત જોડો ન્યાયયાત્રા શરૂ થઈ ગઈ છે। તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીથી તેમની ભારત જોડો ન્યાયયાત્રા ફરી એકવાર શરૂ કરી છે। તો જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરના થોમ્બલથી પોતાની આ યાત્રા શરૂ કરી હતી। તો આ યાત્રા દરમિયાન ઘણી બધી રાજકીય બબાલો પણ જોવા મળી છે। તો દોસ્તો બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો બોટ દુર્ઘટનાના કેસમાં નવી અપડેટ। વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટના મામલે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ ભૂલ સ્વીકારી છે। તો સ્કૂલે પ્રવાસ માટે ડીઈઓની પરમિશન લીધી ન હતી। તો હવે ડીઈઓ કચેરી તપાસ શરૂ કરી છે। તો સ્કૂલના શિક્ષકોની પૂછપરછ પણ કરાશે। તો સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન થશે અને પછી 7 દિવસમાં કલેક્ટરનો રિપોર્ટ સોંપાશે। અત્યાર સુધીમાં 8 આરોપીઓ ઝડપાય છે। તો આ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા છે। તો 18 લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે।
આગળ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઈસરો બીજું પ્રક્ષેપણ લોન્ચ કરશે. ઈસરો તેના બીજા પ્રક્ષેપણ માટે તૈયાર છે. તો વૈજ્ઞાનિકો 17 ફેબ્રુઆરી શ્રી હરિકોટાના સારથી GSLV F-14 ના રોકેટ લોન્ચ કરશે. તો આ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ઇનસેટર 3D હવામાનના ઉપગ્રહ સાર સુધી પહોંચી ગયો છે. તો વૈજ્ઞાનિકોએ આ રોકેટનું એસેમ્બલી વર્ક પૂર્ણ કરી રહ્યા છે, જેને સાર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવશે. તો ઈસરોએ હાલમાં જ આ લોન્ચ મિશનનો ફોટો ટ્વીટ કર્યો હતો. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર, મુલાકાતીઓ માટે બદલાયા નિયમો. 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદની સુરક્ષામાં ખામી સર્જાવાની ઘટના બાદ સંસદમાં મુલાકાતીઓના પ્રવેશના નિયમો બદલાયા છે. તો હવે મુલાકાતીઓના મોબાઈલ ફોન ઉપર QR કોડ આવશે. તો તેને પ્રિન્ટ આધાર કાર્ડ સાથે રિસેપ્શન ઉપર જમા કરાવવાની રહેશે. તો આ દરમિયાન બાયોમેટ્રિક્સ જમા કરવામાં આવશે અને ફોટો લેવામાં પણ આવશે. ત્યારે આ પછી મુલાકાતીઓને વિઝિટર ગેલેરીમાં જવા માટે પણ સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. તો પરત ફરતી વખતે દર્શકોને આ કાર્ડ સબમિટ કરાવવાનું રહેશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારતમાં યોજાશે 2 વર્લ્ડ કપ. 2024 અને 2027 વચ્ચે યોજાનારી તમામ ICC ઇવેન્ટ્સનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતમાં 2 ICC વર્લ્ડ કપ યોજવાની યજમાની કરશે. તો ભારત મહિલા વર્લ્ડ કપની યજમાની કરવા તૈયાર છે. તો આ ટુર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાશે. તો આ સિવાય ભારત 2026માં શ્રીલંકા સાથે મળીને મેન્સ T20 વર્લ્ડ કપની યજમાની પણ કરશે. તો આ ટુર્નામેન્ટ પણ ઓક્ટોબર અને નવેમ્બર માસમાં યોજાવાની છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, વિઝા લેવાના બહાને 24 લાખ ગુમાવ્યા. અમદાવાદમાં વિજય 4 રસ્તા વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્ટ ટીમના ભાવેશ ચૌહાણે કેનેડાના વિઝા આપવાના બહાને છેતરપિંડી કરી છે. તો તેણે કલોલના વિદ્યાર્થી પાસેથી 24 લાખ પડાવ્યા હતા. તો આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો એજન્ટે વિદ્યાર્થીને વિદેશ મોકલવાની લાલચ આપી હતી, જો કે પછી એજન્ટ ફરાર થઈ ગયો હતો. તો આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, બીજેપીએ આ દિગ્ગજ નેતાઓને આપી જવાબદારી. બીજેપીના 30 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ચૂંટણીના પ્રભારી અને સહપ્રભારીઓની યાદી જાહેર કરી છે, જેમાં JP નડ્ડાને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાયક વિજય રૂપાણીને ચંદીગઢ અને પંજાબની તેમજ ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપવામાં આવી છે. તો સૌથી વધુ પશ્ચિમ બંગાળ માટે 3 નેતા મંગલ પાંડે, અમિત માલવીય અને આશા લકડાને જવાબદારી સોંપવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ભાંગી રહેલું ઇન્ડિયા ગઠબંધન. દેશની સામાન્ય ચૂંટણીઓ પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં જેમાં મુખ્ય ભાગીદાર કોંગ્રેસ શ્રેણીબંધ આંચકાઓનો સામનો કરી રહ્યું છે. તો JDS કર્ણાટકમાં ભાજપ સાથે હાથ મિલાવી ચૂકી છે. તો બંગાળમાં મમતા અને યુપીમાં માયાવતી એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તો બિહારના CM નીતિશ કુમાર, જેઓ ભારતના ગઠબંધનના મુખ્ય ભાગીદાર છે, તેઓ પણ ભાજપ સાથે હાથ મિલાવશે. તો હાલમાં કોંગ્રેસ, SP અને DMK જ ગઠબંધનના મુખ્ય પક્ષો છે. બીજા સૌથી મોટા સમાચાર, કોલ્ડ સ્ટોરેજનો ભાડામાં થયો વધારો. ડીસા ખાતે બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજની એસોસિએશનની બેઠક મળી હતી. તો કટ્ટાના ભાડામાં વધારો કરાયો છે. તો હવે પ્રતિ કટ્ટાએ 19 રૂપિયા વધુ ભાડું ચૂકવવું રહેશે. તો 12.59 રૂપિયા ગ્રેન્ડિંગ ચાર્જ અલગથી આપવાનો રહેશે. તો બેઠકમાં બટાકાના ભાવ, સંગ્રહ માટેનું ભાડું, લેબર, ફેંગિંગ, ગ્રેન્ડિંગ સહિતની બાબતો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. તો જિલ્લામાં હાલ 199 જેટલા કોલ્ડ સ્ટોરેજો કાર્યરત છે, જેની કેપેસિટી 13.15 કરોડની કટ્ટાની છે.